ક્યાં ગામથી આવ્યા તમે? આયડુવાડા. હવે આયડુવાડાથી તમે ચેખલા આવ્યા અને શું નામ હતું તમારું? ગંગાબેન. ગંગાબેન. હવે ગંગાબેન તમારે શું તકલીફ હતી? અમારે દુધામાં ન દુખતી હતી એટલે કઈ રીતની દુખતી હતી? અમારે હેડી નતા કહેતા. હેડાતું હતું. પછી આમ ભોય બેસીને ઊભો થઈ ગયા હતા? ના. તો કેવી રીતે ઊભો થતો હતો પહેલા? વળી નતો ઊભો થઈ ગયા. હવે આબુ પડ્યું. ના, ચમચમ હેડતા તો થોડું ચાલીને બતાવો કે દુઃખ હતું તાર ચમચમ હેડતા? આમ હેડતા હતા. આમ હેડતા હતા. મુસાફરી માં થોડું ચાલીને બતાવો કે દુઃખ હતું તાર આવી રીતે હેડતા હતા. હા હા હેડતા હતા. આમ ફેરવામાં આવે. પેલું દુઃખ હતું તારે આવી રીતે ચાલતું હતું. પેલું હતું દુઃખ તારામાં હેડતા હતા. પછી દુઃખ આ દુઃખ ચારનું હતું. આ દુઃખ હતું 20 દાડાથી હતું. 20 દાડાથી તકલીફ થતી હતી. પછી એવો ભય બેસીને ઊભો થવામાં કેવી તકલીફ પડતી હતી? ડબલ એવું હતું. પછી આપણે અહીંયા આયા પછી હોય તમે આયા પછી તમારા દુઃખમાં કેટલું મટ્યું છે અંદાજે? મટી ગયું. વળી પેલું રૂપિયો દુઃખ હતું તે 12ની દુઃખ થઈ ગયું ને પાયલી હતું દાદા આવ્યા. પાયલી જેટલું બાકી રહી ગયું હતું, 12ની જેટલું મટી ગયું. હવે આ દુઃખ મટ્યા પછી તમે કઈ રીતના આમ ચાલો છો તમે થોડું બતાવી દો. આમ હેડા હતા. હેડીને બતાવો આમ જોયો. હવે થોડી બેસી અને ઊભો થઈને પણ થોડું બતાવો જોઈએ. કઈ રીતના ઊભો થયો છો? ઊભો થઈ ગયો. હવે સમજીને ઊભો થઈ ગયો. કઈ હવે જે આ તમારે દુઃખ મટ્યું, તમારે જેમાં નહીં ઓમાં કોઈ ગોળી કે કોઈ નહીં દવા કે નહીં કોઈ પ્રકારનું કોઈ ઇન્જેક્શન, કોઈ દવા બીજી નહીં, ખાલી આપણે શરીરનું સેટિંગ કર્યું. કહેવાનો મતલબ આપણું શરીર ખાલી જોયું અને જે આપણું કહેવાનો મતલબ કોઈ મણકા છે આઘા પાસા હતા એને વગી કર્યા એટલે તમારું આપોઆપ દુઃખ જતું. બધું એ આપણે કરીને ભગવાને થોડી મદદ કરી. એમ કરતા તમારું દુઃખ મટ્યું. તમે હોય કેટલા વખત આવ્યા? આ વળી ત્રીજી વખત આવ્યા. મટી ત્રીજી વખત આવ્યું. સરસ. હવે તમારે દુઃખ મટ્યું તો આ વિડીયો કોઈ ટીવી ચેનલ માથે આલો હોય ચાલી શકાય? પછી તમને કોઈ પૂછશે કે આમ હાસું મટ્યું તું કે શું મટ્યું તું? આમ હાસું મટ્યું ને? હા એમ. ન કે શું ઘણી વખત ઘણા લોકો વિડીયા બનાવતા હોય છે પણ અમુક એમને મેં વિડીયા લઈ લીધા. દર્દીને દુઃખ ના મટ્યું હોય છતાંય વિડીયો લઈ લીધી. પણ આપણે એ કરતા હા અને આપણે દર્દીએ કોઈ જૂઠું ના બોલે એમ. દુઃખ તમારું દુઃખમાં તમે વિઝિટ મળ્યું એટલે આપણે એનો વિડીયો બનાવ્યો. એમાં કોઈ દવાઈ નથી કે ગોળીઓ નથી. બરાબર? બસ એટલું.